નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના બંધારણના એમસીક્યુ ટેસ્ટમાં। મિત્રો, આજના ટેસ્ટમાં આપણે પ્રશ્ન નંબર 81 થી પ્રશ્ન નંબર 100 ની ચર્ચા કરવાના છીએ। તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 81 થી। તો કે બંધારણમાં કાયદાનું શાસનનો વિચાર ક્યાંથી લેવાયો છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, બ્રિટનમાંથી લેવામાં આવ્યો છે। બંધારણમાં કાયદાનું શાસનનો વિચાર બ્રિટનમાંથી લેવામાં આવ્યો છે। બંધારણીય પરંપરા એટલે કે એવિડાઇસના સિદ્ધાંતમાંથી ભારતે કાયદાની સમક્ષ સમાનતા અને કાયદાનું શાસનનો સ્વીકાર કર્યો છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 82, ભારતીય બંધારણના કયા ભાગમાં કટોકટીની જોગવાઈઓ દર્શાવેલી છે? જવાબ છે ઓપ્શન સી, ભાગ 18માં। મિત્રો, બંધારણના ભાગ 18માં અનુચ્છેદ 352 થી અનુચ્છેદ 360 સુધી રાષ્ટ્રીય, રાજ્ય અને નાણાકીય કટોકટીની જોગવાઈઓ છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 83, નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ભારતીય ચૂંટણી પંચ। ચૂંટણી પંચનો ઉલ્લેખ અનુચ્છેદ 324માં છે, માટે તે બંધારણીય સંસ્થા છે। બાકીની સંસ્થાઓ કાયદાકીય કે કારોબારી ઠરાવથી પસાર બનેલી સંસ્થાઓ છે। એટલે આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ભારતીય ચૂંટણી પંચ એ બંધારણીય સંસ્થા છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 84, ભારતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? જવાબ રહેશે ઓપ્શન બી, 73મો અને 74મો બંધારણીય સુધારા દ્વારા મળ્યો। મિત્રો, 1992ના 73મા સુધારાથી ગ્રામીણ એટલે કે પંચાયતો અને 74મા સુધારાથી શહેરી એટલે કે નગરપાલિકા દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બંધારણીય દરજ્જો મળ્યો। એટલે આપણો જવાબ થઈ શકે કે ભારતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બંધારણીય દરજ્જો 73મો અને 74મા બંધારણીય સુધારા દ્વારા મળ્યો। નેક્સ્ટ પ્રશ્ન નંબર 85, બંધારણના આમુખને બંધારણની રાજકીય કુંડળી કોણે કહ્યું છે? મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન એ, કનૈયાલાલ મુનશી। ગુજરાતના પનોતા પુત્ર અને ખડા સમિતિના સભ્ય કનૈયાલાલ મુનશીએ આમુખને બંધારણની રાજકીય કુંડળી કહ્યું છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 86, કે મૂળભૂત અધિકારોના ભંગ બદલ કયા અનુચ્છેદ હેઠળ સીધા સર્વોચ્ચ અદાલતમાં જઈ શકાય છે? જવાબ છે અનુચ્છેદ 32। અનુચ્છેદ 32 અંતર્ગત કોઈ પણ નાગરિક હક ભંગ બદલ સીધો સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી શકે છે। ડોક્ટર આંબેડકરે આને બંધારણનો આત્મા કહ્યો છે। એટલે આપણો જવાબ રહેશે કે મૂળભૂત અધિકારોના ભંગ બદલ અનુચ્છેદ 32 હેઠળ સીધા સર્વોચ્ચ અદાલતમાં જઈ શકાય છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 87, કે ભારતીય બંધારણમાં કઈ અનુસૂચિ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન સાથે સંબંધિત છે? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 7મી અનુસૂચિ। 7મી અનુસૂચિમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી સત્તાની વહેંચણી થયેલી છે, માટે આજનો જવાબ રહેશે 7મી અનુસૂચિ। કે ભારતીય બંધારણમાં 7મી અનુસૂચિ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન સાથે સંબંધિત છે। પ્રશ્ન નંબર 88, કે બંધારણની 8મી અનુસૂચિમાં હાલમાં કેટલી માન્ય ભાષાઓનો સમાવેશ થાય છે? મિત્રો, મૂળ બંધારણમાં 14 ભાષાઓ હતી, પરંતુ વખતો વખતના સુધારા દ્વારા હાલમાં 22 પ્રાદેશિક ભાષાઓને 8મી અનુસૂચિમાં માન્યતા આપવામાં આવી છે। એટલે આપણો જવાબ રહેશે ઓપ્શન સી, 22, કે બંધારણની 8મી અનુસૂચિમાં હાલમાં 22 માન્ય ભાષાઓનો સમાવેશ થાય છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 89, પક્ષાંતર વિરોધી કાયદો બંધારણની કઈ અનુસૂચિમાં સામેલ છે? મિત્રો,
1985માં 52માં બંધારણીય સુધારા દ્વારા પક્ષાંતર વિરોધી કાયદો બંધારણમાં 10મી અનુસૂચિ તરીકે ઉમેરવામાં આવ્યો હતો. આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 10મી અનુસૂચિ. પક્ષાંતર વિરોધી કાયદો બંધારણની 10મી અનુસૂચિમાં સામેલ છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 90 કે ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકનનો સિદ્ધાંત ક્યાંથી લેવામાં આવ્યો છે? સંસદે બનાવેલો કાયદો બંધારણ સંગત છે કે નહીં તે તપાસવાની ન્યાયતંત્રની સત્તા અમેરિકાના બંધારણમાંથી લેવાઈ છે. આપણો જવાબ રહેશે ઓપ્શન એ, યુએસએ અમેરિકા. ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકનનો સિદ્ધાંત યુએસ એટલે કે અમેરિકામાંથી લેવામાં આવ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 91 સર્વધર્મ સમભાવ એ ભારતીય બંધારણના કયા લક્ષણને પ્રદર્શિત કરે છે? મિત્રો, સર્વધર્મ સંભાવ એટલે કે રાજ્ય તમામ ધર્મોને સરખો આદર આપશે, જે બિન સાંપ્રદાયિકતાનું ભારતીય મોડેલ છે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ધર્મનિરપેક્ષતા. સર્વધર્મ સંભાવ એ ભારતીય બંધારણના ધર્મનિરપેક્ષતાને પ્રદર્શિત કરે છે. પ્રશ્ન નંબર 92 ભારતીય બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? મિત્રો, 11 ડિસેમ્બર 1946 ના રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા અને સચ્ચિદાનંદ સિન્હા અસ્થાયી અધ્યક્ષ હતા. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે ભારતીય બંધારણ સભાના કાયમી અધ્યક્ષ હતા. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 કે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? મિત્રો, બંધારણનો મુસદ્દો તૈયાર કરનારી સૌથી મહત્વની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. તેથી બંધારણના કડવૈયા પણ કહેવાય છે. માટે આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ડોક્ટર BR આંબેડકર. કે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર BR આંબેડકર હતા. નેક્સ્ટ પ્રશ્ન નંબર 94 કે ભારત એક પ્રજાસત્તાક દેશ છે, તેનો અર્થ શું થાય? આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ભારતના વડા એટલે કે રાષ્ટ્રપતિ વંશ પરંપરાગત હોતા નથી પણ ચૂંટાયેલા હોય છે, એટલે ભારત એક પ્રજાસત્તાક દેશ છે એવું કહી શકાય. નેક્સ્ટ પ્રશ્ન નંબર 95 કે ભારતીય સંસદ શેની બનેલી છે? મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિની સંસદ. ભારતીય સંસદ જે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિના સભ્યોની બનેલી છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 96 કે ભારતમાં કાયદો બનાવવાની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? મિત્રો, ભારતીય સંસદ, લોકસભા અને રાજ્યસભા અને રાષ્ટ્રપતિ આ ત્રણની બનેલી છે. એ દેશ માટે કાયદા ઘડનારી સર્વોચ્ચ કાયદાકીય સંસ્થા છે. આપણો જવાબ રહેશે ઓપ્શન બી, સંસદ. કે ભારતમાં કાયદો બનાવવાની સર્વોચ્ચ સંસ્થા એટલે સંસદ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 97 કે મૂળભૂત ફરજો બંધારણના કયા ભાગમાં અને કયા અનુચ્છેદમાં છે? મિત્રો, અનુચ્છેદ 42માં સુધારા દ્વારા બંધારણમાં નવો ભાગ 4A અને અનુચ્છેદ 51A ઉમેરીને નાગરિકો માટે મૂળભૂત ફરજો નક્કી કરાઈ. એટલે આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ભાગ 4A અનુચ્છેદ 51A. કે મૂળભૂત ફરજો બંધારણના ભાગ 4A માં છે અને અનુચ્છેદ 51A માં છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 98 કે ભારતીય બંધારણમાં સમવર્તી યાદીનો વિચાર કયા દેશમાંથી લેવાયો છે? જવાબ છે ઓસ્ટ્રેલિયા. સંયુક્ત કે સમવર્તી યાદી જેના પર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો બનાવી શકે તેને સમવર્તી યાદી કહેવાય. તો કે સમવર્તી યાદીનો ખ્યાલ ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી પ્રેરિત છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 99 નાણાકીય કટોકટી બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જાહેર કરી શકાય છે?
આપણો જવાબ રહેશે ઓપ્શન સી, અનુચ્છેદ 360 હેઠળ નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. દેશની આર્થિક સ્થિરતા કે શાખ જોખમમાં હોય ત્યારે રાષ્ટ્રપતિ અનુચ્છેદ 360 હેઠળ નાણાકીય કટોકટી લાદી શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે કે ભારતમાં કેટલી વાર નાણાકીય કટોકટી જાહેર કરી છે. કેટલી વાર નાણાકીય કટોકટી ભારતમાં જાહેર કરી છે? જવાબ કમેન્ટ બોક્સમાં મિત્રો તમારે જણાવવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 16 કે બંધારણનો અનુચ્છેદ 17 શેના નાબૂદીકરણ સાથે સંબંધિત છે? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, અસ્પૃશ્યતા નિવારણ. સમાનતાના અધિકાર હેઠળ અનુચ્છેદ 17 દ્વારા સમાજમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે અને તેનું કોઈ પણ સ્વરૂપમાં આચરણ ગુનો બને છે. એટલે બંધારણનો અનુચ્છેદ 17 જેમ નાબૂદ કરવામાં આવે છે તે અસ્પૃશ્યતા નિવારણનો હતો. મિત્રો, આજના 100 પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્ન નંબર 101 થી પ્રશ્ન નંબર 120 જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.